વિદ્યાર્થીઓ અને વાલીઓ, પેરામેડિકલની વેબસાઇટ પર અપડેટ આવી છે. અગાઉ જે લોકો રજિસ્ટ્રેશન કરવાનું ચૂકી ગયા અથવા પૂરક પરીક્ષામાં જે લોકો પાસ થયા એમના માટે અવસર છે કે જેમને પૂરક પરીક્ષા પાસ થઈ ગયા છે એ લોકો રજિસ્ટ્રેશન કરી શકશે, અને જે લોકો અગાઉ ચૂકી ગયા હતા એ લોકો પણ કરી શકશે. આમાં નીટનો સ્કોર જેનો ઓછો હોય એમને આમાં કરી રાખવું વધારે સારું રહેશે કે 1,000 રૂપિયાની ફક્ત પિન છે એ પરચેસ કરવાની છે. રજિસ્ટ્રેશન ચાર્જ છે, નોન રિફંડેબલ છે. તો 1,000 રૂપિયા તમારું આખું વર્ષ બચાવી શકે છે. જો નીટના રિઝલ્ટ આવે અને તમે નીટના બેઝ પર તમને એડમિશન મળી જતું હોય તો વેલ એન્ડ ગુડ, અને ત્યાં નહીં મળે તમારી મનગમતી કોલેજમાં તો તમે અહીંયા પેરામેડિકલની 9 બ્રાન્ચીસ છે એમાંથી કોઈમાં પણ એડમિશન લઈ શકશો. આ 1,000 રૂપિયાની પિન તમારી 9 બ્રાન્ચીસમાં ચાલશે, બરાબર? એટલે તમે હમણાંથી આ લઈ રાખો તો વધારે સારું રહેશે. 9 બ્રાન્ચીસ કઈ છે? બેચલર ઓફ ફિઝિયોથેરાપી, બેચલર ઓફ સાયન્સ એન્ડ નર્સિંગ, બીએસસી નર્સિંગ, બેચલર ઓફ પ્રોસ્થેટિક્સ એન્ડ ઓર્થોટિક્સ BPO, બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી BO, બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી BOT, બેચલર ઓફ કાર્ડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી BASLP, બેચલર ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ BNYS, જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી GNM ડિપ્લોમા કોર્સ, ઓક્ઝિલરી નર્સિસ એન્ડ મિડવાઇફ્સ કોર્સ ANM ડિપ્લોમા કોર્સ. બરાબર? આ 9 કોર્સ માટે તમારે 1,000 રૂપિયાની પિન કામ લાગશે. આમાં નીટની જરૂર હોતી નથી. આમાં ફરક આ વર્ષે એટલો છે કે દર વર્ષે ફિઝિયોથેરાપી જે છે એ 12મા ધોરણમાં ઓનલી પાસિંગ પર તમને આપવામાં આવતું હતું. આ વર્ષે રૂલ ચેન્જ થયા છે કે આ વર્ષે 50% કરી નાખવામાં આવ્યા છે. જોઈ લઈએ. ANM ઓનલી ફિમેલ, ધોરણ 12 સાયન્સ અથવા સામાન્ય પ્રવાહ બંને સ્ટ્રીમ ચાલશે. અને સાયન્સ હોય તો પણ ચાલશે, અને સાયન્સ ના હોય ને બીજી કોઈ પણ સ્ટ્રીમથી 12મું ધોરણ પાસ કર્યું હોય તો એ ફક્ત પાસ હશે તો એને ANMમાં એડમિશન મળી જશે. ફક્ત છોકરીઓ માટે છે. GNM જે છે એમાં બંને છે, બોયઝ એન્ડ ગર્લ્સ. પણ એમાં શું છે, 40% જનરલ EWS વાળાના હોવા જોઈએ અને OBC SC STના 35% હોવા જોઈએ. હવે BSc નર્સિંગ જે છે એ 45% હોવા જોઈએ ઓપન EWSના, અને 40% OBC SC STના હોવા જોઈએ. હવે BPT BO BOT BSLP આમાં છે ને 50% થઈ ગયા છે. ફિઝિયોથેરાપી જે છે એ ફક્ત ઓનલી 12મા ધોરણ પાસિંગ પર થતું હતું, તો આ વર્ષે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી 3 સબ્જેક્ટના થિયરી પ્રેક્ટિકલ મળીને એટલે 450 માર્ક્સ બને છે. 300 થિયરીના અને 150 પ્રેક્ટિકલના, 3 સબ્જેક્ટના. તો 450માંથી 225 હોવા જોઈએ EWS ઓપન માટે, અને OBC SC ST માટે 180 હોવા જોઈએ. તો જ આ 4 ફિલ્ડમાં એડમિશન થશે. આ વર્ષે નવું આવ્યું છે. જ્યારે કે MBBSમાં તમે ફક્ત પાસ થયા હોય 12મું ધોરણ સાયન્સથી, ભલે ને ગ્રેસિંગ માર્ક્સથી પાસ થયા હોય તો પણ તમને એડમિશન ગુજરાતમાં મળે છે. એ જ રીતે આયુર્વેદ, હોમિયોપેથ એમાં તમારે એડમિશન લેવું હોય તો તમે 12મા ધોરણમાં ગ્રેસિંગ માર્ક્સથી પણ પાસ થયા હોય તો પણ તમને એડમિશન મળે છે. ફક્ત ડેન્ટલમાં નથી મળતું. ડેન્ટલમાં 50%નો ક્રાઇટેરિયા હજુ પણ છે, પણ આપણી ગુજરાત સરકારે MBBS, આયુર્વેદ, હોમિયોપેથ ત્રણેયમાંથી 50%નો ક્રાઇટેરિયા કાઢી નાખ્યો છે કે નીટ બેઝ એડમિશન થાય છે. એટલે આ અમે એમ જ આપી દઈશું, નીટ બેઝ મેરિટ બનશે એટલે નીટ બેઝ અમે એડમિશન આપશું. તો એમાં ફક્ત ડેન્ટલ રહી ગયું છે કે ડેન્ટલને હજુ ડેન્ટલ કાઉન્સિલે 50% ઘટાડ્યા નથી. હવે અહીંયા આપણા ગુજરાતમાં BPT ફિઝિયોથેરાપી ફક્ત પાસિંગ પર થતું હતું, પણ આ વર્ષે એને 50% કરી નાખ્યા એટલે એનું ગ્રેડ વધારી દીધું છે. આ વર્ષે નીટની જરૂરિયાત નથી BPT માટે, પણ આવતા વર્ષથી નીટમાં બેસવું જરૂરી રહેશે. ભલે તમે ક્વોલિફાય થાઓ કે ના થાઓ, પણ નીટમાં એપિયર થવું BPT માટે જરૂરી રહેશે. અને આવતા વર્ષે બીજી એક વાત છે, 12મા ધોરણના 50% અને નીટના 50% એમ મળીને મેરિટ લિસ્ટ બનશે એવી ચર્ચા છે. અને 6 દિવસ સુધી તમારી નીટની પરીક્ષા ચાલશે. જુદા જુદા સ્ટેટમાં જુદી જુદી રહેશે અને કોમ્પ્યુટર બેઝ થશે. એટલે 6 દિવસ જેવા લાગશે, અઠવાડિયું નીકળશે. જુદા જુદા સ્ટેટમાં જુદા જુદા સમયે થશે, અને એટલે બંનેનું હવે મળીને થવાનું છે. તો કોમ્પ્યુટર બેઝ થશે. એટલે મારી તો એવી ગણતરી છે કે જે લોકોને આ વર્ષે જે લોકો નીટ આપી છે રિઝલ્ટ આવનાર છે, તો એ લોકો જો તમે અહીંયા એડમિશન લઈ લેતા હોય, નીટ બેઝ તમને જ્યાં મળતું હોય
MBBS, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથ તો લઈ લો અને વેલ એન્ડ ગુડ. અને નહીં લેવું અને ત્યાં નહીં મળતું હોય તમારી મનગમતી કોલેજમાં તો તમારે પેરામેડિકલમાં લઈ લેવું હોય તો વધારે સારું રહેશે, કેમ કે આવતા વર્ષથી ઘણું બધું ચેન્જ થઈ જશે. એના કારણે આ વર્ષે તમે એડમિશન મેળવી શકતા હોય ઇઝીલી તો લઈ લેવું બહેતર છે. તો આ વાત થઈ ગઈ. હવે છે BOP BNYS જે છે એમાં ખાલી પાસિંગ છે, બરાબર, નેચરોપેથી યોગિક સાયન્સમાં, કે તમે પાસ હશો તો પણ તમને એડમિશન મળી જશે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ બાયોલોજીમાં થિયરી એન્ડ પ્રેક્ટિકલના કુલ ટકા અંગ્રેજી વિષય પાસ થયેલ હોવો જોઈએ. હવે દસ્તાવેજોની યાદી શું છે કે ભાઈ જન્મ પ્રમાણપત્ર તમારા લિવિંગ સર્ટિફિકેટમાં હોય તો પછી તેમાં બર્થ ડેટ લખેલી હોય અને ક્યાં જન્મ્યા એ લખ્યું હોય લિવિંગ સર્ટિફિકેટ, તો તમને બીજું કોઈ ડોક્યુમેન્ટની જરૂર રહેશે નહીં. કે લિવિંગ સર્ટિફિકેટમાં તમને તમારું જન્મ સ્થળ પણ આવી જાય છે અને જન્મ તારીખ પણ આવી જતી હોય તો તમારે જુદું પછી કોઈ ટ્રાન્સફર સર્ટિફિકેટ કે જન્મનો દાખલો એવી કંઈ જરૂર પડશે નહીં. જો એમાં નહીં આવતી હોય લિવિંગ સર્ટિફિકેટમાં, શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં તમારો જન્મ સ્થળનો ઉલ્લેખ ના હોય કે જન્મ તારીખનો ઉલ્લેખ ના હોય તો પછી તમે જન્મ સર્ટિફિકેટ મૂકી શકો છો, બર્થ સર્ટિફિકેટ મૂકી શકો છો, જન્મ દાખલો મૂકી શકો છો, ભારતીય પાસપોર્ટ મૂકી શકો છો અને ધોરણ 10ની માર્કશીટ પર જો તમારી ડેટ ઓફ બર્થ લખેલી હોય તે મૂકી શકો છો. પણ વધારે પડતું આપણા ગુજરાતમાં લિવિંગ સર્ટિફિકેટમાં આવી જ જતું હોય તો બીજા ડોક્યુમેન્ટ મૂકવાની જરૂર હોતી નથી. SC, ST, OBC અને EWS જે તે કેટેગરીમાં આવતા હોય એમને એ સર્ટિફિકેટ એમને લેવાનું રહેશે. અને જે કોઈ EWS ને નોન ક્રિમી લેયર જો 1/4/24 પછીનું હશે તો ચાલશે, 1/4/24 પહેલાંનું નહીં ચાલશે. 1/4/24 પછીનું હોય, 25નું હોય કે આ વર્ષે કઢાવ્યું હોય તો એ બધું ચાલવાનું જ છે, બરાબર. અને EWS પણ એ જ રીતે, નોન ક્રિમી લેયર પણ એ જ છે, 1/4/24 પછીના ડોક્યુમેન્ટ ચાલશે. અને જેને જે માહિતી લાગતી હોય તે જોઈ લેજો. દિવ્યાંગ ઉમેદવાર માટે એમના સર્ટિફિકેટ્સ બધા જોઈશે, બરાબર, સરકારશ્રીના અધિકારી દ્વારા આપવામાં આવેલું. એ જ રીતે વિધવા અને અનાથ બાળાના ઉમેદવાર માટે પણ એ રીતે છે. અને સંરક્ષણ કર્મચારી માટે છે સરકાર દ્વારા આપવામાં આવેલું ડોમિસાઇલ સર્ટિફિકેટ, બરાબર. અને છેલ્લે છે કે તમારે એક ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ લેવાનું હોય પણ હમણાં એ લોકોએ નમૂનો આપ્યો નથી. જ્યારે તમારું એડમિશન થાય છે ને ત્યારે એ લોકો વેબસાઇટ પર મૂકે છે તો ત્યારે તમારે કોઈ બી MBBS, MD કે MS એમાંથી કોઈનું તમારે સહી સિક્કા કરાવી લાવવાના હોય છે. એમના લાઇસન્સ નંબર ને બધી ડિટેલ હોય છે, તે હમણાં જરૂર નથી, એડમિશન થયા પછી જરૂર પડશે. જો MBBS BDSમાં જે માંગે છે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ એનો નમૂનો જુદો હોય છે. એ ભલે MBBS, MD, MS પાસે જ કરાવવાનું હોય પણ એમનો નમૂનો જુદો હોય છે વેબસાઇટ પર. અને પેરામેડિકલના વેબસાઇટ પર જે આવે છે એનો નમૂનો જુદો હોય છે. નમૂના બંનેના જુદા છે, બાકી સહી તો MBBS, MD, MSની ચાલશે બંનેમાં. સમજી ગયા? તો એ હમણાં જરૂર નથી. તો હવે જેનો નીટનો સ્કોર ઓછો હોય ને એમને એવું હોય કે મને ત્યાં નહીં મળે તો મારે આમાં લઈ લેવું છે તો રજિસ્ટ્રેશન કરી રાખો, પછી વિન્ડો ઓપન થશે નહીં. આ બીજી વખત ઓપન થઈ છે, પછી આના પછી રજિસ્ટ્રેશન વિન્ડો ઓપન થવાના ચાન્સીસ નથી. એટલે પેરામેડિકલની આ 9 બ્રાન્ચીસ છે એમાં કોઈમાં પણ તમારે એડમિશન લેવું હોય તો રજિસ્ટ્રેશન કરી રાખજો. વેબસાઇટ પર જઈને બધી માહિતી જોઈ લેજો. 1000ની પિન છે, આવતીકાલે સવારે 10 વાગ્યા પછીથી ચાલુ થશે. નેટની સ્પીડ તમારી સારી હોવી જોઈએ જેથી તમારું ટ્રાન્ઝેક્શન ફેલ ના થાય. આવતીકાલે નહીં કરો, એક દિવસ છોડી દો, 12 તારીખથી કરો, પરમ દિવસથી કરો, વાંધો નહીં. 24 કલાક ચાલુ હોય છે, શનિ રવિના પણ ચાલુ રહેશે. આ પોર્ટલ જે છે ને વેબસાઇટ એ 24 કલાક ચાલુ હોય છે. એવું નહીં કે દિવસના સમયે તમે કરી શકો, ગમે ત્યારે કરી શકો. પણ કાલનો દિવસ પહેલો છે તો કાલે તમે નહીં કરો તો વધારે સારું, કેમ કે બધા જ એક સાથે લાગશે તો કદાચ સર્વરમાં પ્રોબ્લેમ આવી શકે, તમારા ટ્રાન્ઝેક્શનમાં પ્રોબ્લેમ આવી શકે, ટ્રાન્ઝેક્શન ફેલ થઈ શકે, પછી તમારે ફરી 1000ની પિન નાખવી પડે. માટે એક દિવસ છોડીને તમે પરમ દિવસથી પણ રજિસ્ટ્રેશન કરી શકશો, બરાબર. 17 તારીખ સુધી છે એટલે તમે આરામથી બધું કરી શકવાના છો. બધી ડિટેલ વેબસાઇટ પર છે, એ જોઈ લેજો. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. બીજા વિદ્યાર્થીઓ સુધી જરૂરથી શેર કરજો. અને નીટના રિઝલ્ટ આવવા પહેલાં OMR આવશે તમારી, અને OMR પછી તમારી આન્સર કી આવશે અને પછી રિઝલ્ટ આવશે, અથવા પછી બંને સાથે જ આવી જશે, ફાઇનલ આન્સર કી અને
રિઝલ્ટ પણ 20 તારીખ પહેલાં 20 પહેલાં પણ આવી શકે છે. 20 તારીખનું અનુમાન છે, આગળ પાછળ થઈ શકે છે. પણ તમારી OMR શીટ પહેલાં આવશે. જે તમે જે ટીક કરી હતી ને એમાં નીચેની જે કાર્બન કોપી હતી ને, કાર્બન કોપી તમારા લોગિન આઈડી તમે જોઈ શકશો અથવા તમારા ઈમેલ પર મોકલવામાં આવશે. એટલે એ OMR આવશે તે પછી જ રિઝલ્ટ ડિક્લેર થશે. જ્યાં સુધી OMR ના આવે એના 2-4 દિવસ પછી જ રિઝલ્ટ ડિક્લેર થાય, એ પહેલાં ડિક્લેર થવાનું નથી. બરાબર? સબસ્ક્રાઇબ કરી રાખજો, નોટિફિકેશન ઓન રાખજો, જેથી તમે જ્યારે પણ નેટ ચાલુ કરો તો તમને માહિતી મળી રહે. થેન્ક યુ અગેન.